ગીર સોમનાથના ત્રિવેણી સંગમમાં બોટિંગની સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ બોટિંગની સુવિધા શરૂ કરાવી છે। તો આ બોટિંગની સુવિધામાં લોકોની સુરક્ષા જળવાઈ રહે તેનું ખાસ ધ્યાન રખાયું છે। મહત્વનું છે કે બોટિંગની સુવિધા શરૂ થવાથી શ્રદ્ધાળુઓને ગંગા નદી જેવો અનુભવ થશે। નદી વચ્ચે જઈને લોકો અસ્થિ વિસર્જન કરી શકશે તો બોટમાં બેસીને લોકો આરતીના દર્શન પણ કરી શકશે। આગામી સમયમાં રામેશ્વર મંદિર સુધી જવાની સુવિધા પણ વિકસાવાશે। જો કે થોડા દિવસ પહેલા ત્રિવેણી ઘાટ પર આરતીનો પ્રારંભ કરાયો છે। આજ રોજ ત્રિવેણી ખાતે બોટિંગની સુવિધાનો આપણે પ્રારંભ કરાવ્યો છે। આપણે એના નિયમાનુસારના જે કંઈ પણ લાયસન્સની પ્રક્રિયાઓ છે એ પૂર્ણ કરવામાં આવે છે અને સંપૂર્ણ સેફટી સાથે આજરોજ આપણે આ ચાલુ કરેલ છે। આમાં જે આપણો ભાવ એવો છે કે જે ત્રિવેણીની આરતી થાય ત્યારે બોટમાં શ્રદ્ધાળુઓ જેમ બનારસમાં સામે બોટમાં બેસીને આરતીના દર્શન કરે છે એવો લાભ અહીં પણ મેળવી શકે એ માટે આ સેવા શરૂ કરી છે। વિશેષમાં અહીંયા જ્યારે અસ્થિ વિસર્જન માટે લોકો આવે તો એમને પણ અંદર જવું હોય તો આ બોટનો ઉપયોગ કરીને અંદર જઈ અને ત્રિવેણીમાં બરોબર વચ્ચે અસ્થિ વિસર્જન કરી શકે છે। બીજું આજુબાજુમાં જે ધારો કે સામે રામેશ્વર મંદિર છે તો ત્યાં પણ લોકોને જવું હોય તો જવાની સુવિધા અમે ટૂંક સમયમાં ઊભી કરી દઈશું।